યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો જો ફ્રેન્ડ, તમે લોકેશન જુઓ. તમે આ સેલ્ફી પોઈન્ટ છે. આ રીતે કંઈક જંગલ છે આવું બધું. તો આ અહીંનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ ડેમ છે જે દેખાય ને આ છે સામે સેલ્ફી પોઈન્ટ. તમે વ્યૂ નિહાળી રહ્યા છો. તો ગાડી આકે છે અમારા મોટા ભાઈ. જુઓ તમે, આજે ગાડી અમારા મોટા ભાઈ ચલાવે છે. આજે હું ડ્રાઈવ નથી કરતો. મારા મોટા ભાઈને કીધું કે ચલો આજે તમે ચલાવો, હું વ્લોગ ઉતારું છું. તો આ છે અમારા મોટા ભાઈ. તો અહીંનો તમે વ્યૂ જુઓ. તમે કેવો છે, ટનલ જુઓ તમે, 90 ડિગ્રી ટનલ આવે. તમે જુઓ, તમે બહુ ખતરનાક રોડ છે. 90 ડિગ્રી તક ટનલ આવે. તો ફ્રેન્ડ, અહીં મોર બહુ બધા હોય છે. હવે ગાડી અમે પાર્ક કરી લીધી છે, તમે જોઈ શકો છો. ને આ રીતની કંઈક અહીંયા પણ એક ગુફા છે. એ તો મિત્ર બહુ ગુફા છે, તમને હું આગળ બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. તો જો અમે ગાડી પાર્ક કરી લીધી છે. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો અમે આજે આવી ગયા છે સાણા ડુંગરે. તો સાણાની ગુફાઓ તમને બતાવવા. તો આ જે ભીમે લગ્ન કર્યા હતા એ તમને પણ લોકેશન તમને આપી દઈશ. તો ફ્રેન્ડ, આ છે હાણા વાક્યાનું. જુઓ તમે, હાણા વાક્યા છે ને આ કંઈક છે. આને કહેવાય હાથીખાનું. કહેવામાં આવતા હતા કે અહીંયા હાથી રાખતા. જુઓ તમે, ગુફા જુઓ તમે, કવડી મોટી ગુફા છે. અહીંના પહેલાંના માણસો એમ કહેતા કે અહીંયા હાથી રાખતા. એટલી વિશાળ જગ્યા છે આ, તમે જુઓ. અહીંના લોકો એમ કહે છે કે અહીંયા હાથી રાખતા. આ છે હાણા ડુંગરો. તો વિડીયોમાં બના રહેજો, હું તમને આગળ પણ દેખાડું. આવી તો ગુફાઓ ઘણી બધી છે. જુઓ તમે, આ એક પ્રકારે જે ગુફા છે. તો ફ્રેન્ડ, આ છે હાણાનું મંદિર. તો મંદિર તરફ જાય છે. ગાડી મેં પાર્ક કરી દીધી. હવે જાય મંદિર તરફ. ને આ છે, જુઓ તમે, ગુફાની. જો આવી રીતના લખેલું છે. તમે લોકો સ્ક્રીનશોટ પાડી ને વાંચી લેજો. તો હવે અમે જઈએ મંદિર તરફ. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને મંદિરના દર્શન કરાવું. ને અહીંયા ગુફાઓ પણ છે, એની માહિતી પણ તમને હું આપી. જો આ નાની બેબલી પણ જાય છે. તો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ સાણા ડુંગરે ને મોમાઈમાના મંદિરે. તો તમે પણ વિડીયોમાં બના રહેજો, હું તમને દર્શન કરાવું મોમાઈમાના. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન. જો અહીંયા મોર પણ છે. જો આવી રીતના મોર હોય. જો અહીંયા લાડ બધા મોર છે અહીંયા. તો આ રીતની કંઈક અહીંયા લોકેશન છે. તો ફ્રેન્ડ, આ સાણા ડુંગરનું કંઈક લોકેશન છે. ને આ મંદિર છે મોમાઈમાનું. જુઓ તમે. તો કમેન્ટમાં જય મોમાઈમાં લખવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ, આ આખું મંદિર ડુંગરાની ગુફામાં જ છે. તમે જોઈ શકો છો. આ ધૂણો છે, તમે પણ દર્શન કરી લેજો. વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવું છું. આ કૃષ્ણ ભગવાન છે. રાધે રાધે. તમે પણ દર્શન કરી લેજો મોમાઈમાં. આ ધૂપ છે, અખંડ ધૂપ. તમે પણ ધૂપ લઈ લેજો. આ મોર પીછા છે.
આવી રીતના જુઓ ફ્રેન્ડ, ગુફામાં મંદિર છે. આ વરસાદના કારણે આ બધી શોપની દુકાનો તો ફ્રેન્ડ બંધ છે, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં બના રહેજો. હવે અમે જઈએ છીએ ગુફાઓ તરફ. તમને પણ હું ગુફાઓ બતાવું ને ગુફાઓની ડિટેલ તમને આપું. તો આવી રીતના અહીંથી અંદર જવાય. તો મિત્રો આપણ એક ગુફાની તરફ જાય છે और અહીં બોર્ડ માર્યું છે ભીમની ચોરી और शिवलिंग. मतलब આ એ જ ગુફા છે જો ભીમે અહીંયા લગ્ન કર્યા હતા. તમે વિડીયોમાં બન્યા રહેજો, એ તમને ગુફાઓ બતાવું. ફ્રેન્ડ આવી રીતનો અહીંયા રસ્તો છે શિવલિંગ જવા માટે ને ભીમની ચોરાઈ જવા માટે. તો આવી રીતના રસ્તો છે, તમે જોઈ શકો ને. આ રીતના જંગલ છે અહીંયા. તમારે પણ આણ આવવું હોય તો જરૂરથી વિઝિટ લેજો. જો આ પ્રકારે દાદરા હોય બધાય જોવો તમે. ને આ મંદિર છે મોમેમાનું, જોઈ લો તમે. આવી રીતના અત્યારે ચોમાસું છે એટલે ધ્યાન રાખવું પડે, પગ પણ લફરે અહીંયા. તો વિડીયોમાં બના રહેજો. તો ફ્રેન્ડ વિડીયોમાં બના રહેજો. હવે અમે જઈએ છીએ ઉપર તરફ. તો આવી રીતના રસ્તો હોય ને થાકી જાય છે. તો જુઓ ફ્રેન્ડ, આ રસ્તો બહુ કઠિન છે ને વરસાદને લીધે બહુ પગથિયા ચીકણા થઈ ગયા છે, એટલે સંભાળીને ચાલવું પડે. જુઓ તમે, આવું રીતના અહીં લોકેશન છે. જુઓ ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ આ ગુફામાં. તો આ પ્રકારે અહીંયા બે ગુફા છે, તમે જોઈ લો. આ લગભગ કમસે કમ અહીંયા લોકોનું કહેવું છે કે 5,500 વર્ષ જૂનું છે આ. તો આવી રીતના ગુફાઓ હોય. આ બધા રૂમ જેવી ગુફાઓ બનાવેલી છે, જુઓ તમે. ને આ રીતના અંદર પણ ગુફા છે જુઓ. તો ફ્રેન્ડ આ ડેમ છે, તમે જોઈ શકો છો. ને આ મંદિર છે ને આ અહીંથી ખાય છે. જુઓ તમે, ડેમ દેખાડ્યો તમને. હજી તો બહુ બધી ગુફાઓ છે, લેકિન આ વરસાદના સમયે ડુંગરો ભીનો છે એટલે ચીકણો થઈ ગયો છે, એટલે જવામાં થોડું રિસ્ક જેવું છે. જુઓ નીચે ખાઈ પણ છે, એટલે અમે સંભાળીને જઈએ છીએ. તો તમે પણ આવો તો જરા સંભાળીને આવજો. જે તમારે ગુફા મેન હતી એ તમને પહોંચી ગયા છે. જો તમે, આ છે જે ભીમના લગ્ન છતા હેડંબા સાથે. આ તે જ ગુફા છે, તમે જોઈ શકો છો. આ 4 ખંભ છે, જે આપણે 4 માંડવા નાખીએ ને, જો એ રીતે 4 છે. તમને બતાવું, જો 1, 2, 3 ને 4 તમે જોઈ શકો છો. ને આ રીતે અહીંયા બેઠકોળો છે. આપણે સોફા હોય ને એ રીતે જુઓ, આ રીતે અહીંયા બેઠક કરેલી છે. અહીંયા જુઓ તમે, ને આ 4 ખંભ છે અહીંયા. મિત્રો 5,500 જૂનું છે આ, જુઓ તમે. તો જુઓ ફ્રેન્ડ, જ્યાં ભીમે લગ્ન કર્યા હતા હેડંબા સાથે, આ એ જ છે માંડવો. 5,000 વર્ષ થયા છે આ મંડપની. હજી એમને થંભ ઊભા છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ આ હજી ગુફાઓ છે, તમને હજી બતાવો. જોવો તમે, તો ફ્રેન્ડ આ છે શિવલિંગ. તમે વિડીયોમાં બના રહેજો, હું તમને નજીકથી દર્શન કરાવું. और કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. હવે જાય છે અમે અંદર શિવલિંગ પાસે. તો ફ્રેન્ડ આવી રીતના જુઓ તમે, ડુંગરો કોતર કરીને અંદર શિવલિંગ છે. તો ફ્રેન્ડ વિડીયોમાં બના રહેજો, હું તમને અંદર બતાવું. હવે અમે આગળ વધીએ, તમને શિવલિંગના દર્શન કરાવું. જો તમે
આ શિવલિંગ છે, જુઓ તમે. અત્યારે અંધારું છે એટલે તમને શિવલિંગ નહીં બતાય, પણ તમે નિહાળી શકો છો. જો આ શિવલિંગ છે ને આ પ્રકારે ગુફા છે. તો મિત્રો હાણા આવો તો જરૂરથી તમે વિઝિટ કરજો. આ 5,500 વર્ષ જૂનું છે બધું. જો ભીમે અહીંયા લગ્ન કર્યા હતા હેડંબા સાથે. તો આવો છે તમે પણ જોઈ શકો. તો આવી રીતના કોતર કામ કરી ને અહીંયા આવી રીતના કંઈક લખેલું પણ છે, પણ આપણને કાંઈ ખબર એમાં નથી પડતી. તો જુઓ આ રીતના અહીંયા પગથિયા છે. અને મિત્રો આ આખો ડુંગરો કોતરકામ કરીને અંદર ગુફાઓ બનાવી છે. જુઓ તમે આવી રીતના આપણે રૂમમાં બારી હોય એ રીતે બારી છે. આ દરવાજા ટાઈપ દરવાજો છે ને આવું રૂમ જેવું અંદર છે. તો જો આ રીતે અંદર એક પણ છે મિત્રો, પણ અંધારું બહુ છે એટલે દેખાતું નથી. જુઓ તમે આ રીતના કઈ અંદર છે. અમે અંદર જવાની કોશિશ નથી કરતા. આ ચોમાસું છે એટલે અંદર જનાવરની બીક લાગે એટલે અમે અંદર નથી જતા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હજી તમને હું આગળ લઈ જાઉં. જો તમે અહીં બહુ બધી ગુફાઓ છે. જો ફ્રેન્ડ આખો પથ્થરથી કોતરેલો છે. આ જુઓ તમે આવી રીતના કોતરકામ કરેલી છે. કહેવાય છે કે 5,500 વર્ષ આ બધું જૂનું છે. તો આ રીતનું અહીંયા વ્યૂ છે, તમે જોઈ શકો. જો ફ્રેન્ડ આવી રીતના રોડ હોય, જો તમે રસ્તા પણ આપણે આ બધું ઠેકીને જવું પડે. તો ફ્રેન્ડ અત્યારે વરસાદનું મોસમ છે, અમે આ ઉપર ચડીને જઈએ. હજી ઉપર શું છે એ તમને બતાવું. તો ફ્રેન્ડ આવી રીતના અહીંયા રસ્તા બનાવેલા છે. જો તમે અમે ધીમે ધીમે ચડીએ છીએ. હા મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે સંભાળીને ચડવું પડે. ડુંગરો બહુ ઊંચો છે ને થાકી પણ જવાય છે. તો ફ્રેન્ડ આવી રીતના એનો નજારો છે, તમે જોઈ શકો છો. બહુ બધી ગુફાઓ પણ છે. પણ મિત્રો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો और સબસ્ક્રાઇબ કરજો.